આ હોશિયાર અને યશસ્વી ચેરમેન કહેવાતા એ 100% માટી સાગરદાનની અંદર નાખી અને આ ગરીબ પશુપાલનને પતાવવાનો ધંધો કર્યો છે મિત્રો। ફરી એક વખત મહેસાણામાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિવાદમાં આવ્યા છે। ફરી એક વખત દૂધસાગર ડેરીના ચેરમેન અને પશુપાલકો છડે ચોક આવીને પશુપાલકો અશોક ચૌધરી જે દૂધસાગર ડેરીના ચેરમેન છે તેમનો વિરોધ કરી રહ્યા છે। પહેલા વિજાપુર, પછી માણસા અને હવે હારીજમાં પશુપાલકો ક્યાંક ને ક્યાંક અશોક ચૌધરી જે દૂધસાગર ડેરી મહેસાણામાં સ્થિત છે તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે ને એમના ઘણા બધા સવાલ છે કે ભાઈ આખરે અશોક ચૌધરી ડેરીમાં કરી શું રહ્યા છે। આ સાથે તમને પણ જણાવી દઈએ કે સભાઓ થઈ અને સભા બોલાવવામાં આવી ત્યારે ઘણા બધા જે પશુપાલકો છે તે સભામાં હાજર પણ જોવા મળ્યા, વિરોધ પણ નોંધાવ્યો, આક્ષેપો પણ કરવામાં આવ્યા કે આખરે આ દૂધસાગર ડેરીમાં શું થઈ રહ્યું છે। સાથે તમને એ પણ જણાવી દઈએ કે અશોક ચૌધરી સામે હવે પશુપાલકો વિફર્યા છે, મોરચો માંડીને બેઠા છે। સાથે સાથે પહેલા વિજાપુરમાં બેઠક થઈ, માણસામાં અને હવે હારીજમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ઘણા બધા પશુપાલકો જોડાયા હતા। પશુપાલકો જોડાયા તે વિરોધ પણ નોંધાવ્યો અને અમુક જે છે લોકોએ વિરોધ નોંધાવતી સમયે એવું પણ કહ્યું કે સાગરદાન આપવામાં આવી રહ્યું છે, પણ સાગરદાન ખરેખર ખૂબ જ કહેવાય કે નિમ્ન કક્ષાનું અને એકદમ લો ક્વોલિટીનું આપવામાં આવે છે, જે કોઈ ખાઈ પણ શકતું નથી અને જે પશુઓ તો ખાતા જ નથી અને જમીનમાં દાટી દેવાનો વારો આવ્યો એમ કહીએ તો પણ નવાઈની વાત નથી એમ કહીને જે કહેવાય કે પશુપાલક છે તેમના ભાષણમાં કહી રહ્યા છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે બબાલ પણના દ્રશ્યો જે છે તે સભામાં સામે આવ્યા। પ્રાથમિક માહિતીમાં એવું પણ સામે આવ્યું છે કે જે હારીજમાં એ સભામાં જે બબાલ થઈ એ બબાલ કરનાર અશોક ચૌધરીના જ માણસો હોવાનું સામે આવ્યું। અશોક ચૌધરીએ મોકલ્યા છે થોડાક પૈસા લઈને એવું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। હજી આ જે અશોક ચૌધરીએ મોકલ્યા છે કે નહીં એની કોઈ પુષ્ટિ અમે કરતા નથી, પરંતુ ચોક્કસથી એ કહી શકીએ કે સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે। બબાલ પણ થઈ અને ફરીથી એક વખત મહેસાણાની જે દૂધસાગર ડેરી છે તે ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે અને પશુપાલકો છડે ચોક ફરી એક વખત ચેરમેન અશોક ચૌધરીનો વિરોધ કરી રહ્યા છે। હારીજમાં બનેલી એ ઘટના, હારીજમાં બનેલી એ સભામાં થયેલી બબાલ શું કહેવા માંગી રહી છે પશુપાલકોને જુઓ આ વિડીયોમાં। ₹2300 કરોડનું છેલ્લા 2-3 મહિનાની અંદર લોન લીધી એ કોના માટે લીધી છે એ મારો મુખ્ય પ્રશ્ન છે। હારીજ તાલુકાના ગામે ગામ જઉં છું, તમે બધા પશુપાલકો છો, સાગરદાન ખાય છે આપણો ઢોરો? દોડીએ ભરેલા હોજ અને હવાર પડ્યા રહ્યા છે કે નથી પડ્યા રહેતા? આ હોશિયાર અને યશસ્વી ચેરમેન કહેવાતા એ 100% માટી સાગરદાનની અંદર નાખી અને આ ગરીબ પશુપાલનને પતાવવાનો ધંધો કર્યો છે મિત્રો। ₹437 કરોડનો ભાવ વધારો આપવાની જાહેરાત કરનાર ચેરમેને હારીજ સમીરના શંખેશ્વરના દૂધ મંડળીના મંત્રીઓને પતાવવાનો ધંધો કર્યો છે। આ ઉસીના બનીને જે આવ્યા છે એમને કહેવા માંગુ છું, આથા બનવાનું બંધ કરી દેજો। આવનારા સમયે તમારા પગ નીચે જમીન રહેવાની નથી। સમી, હારીજ અને શંખેશ્વરની અંદર ઉદ્યોગો છે નહીં, બીજો કોઈ વ્યવસાય છે નહીં। રબારી, ભરવાડ, ઠાકોર, ચૌધરી અને અન્ય પશુપાલકોને પોતાની આજીવિકાને ટકાવી રાખવા માટે પશુપાલન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। હારા થવા માટે ધોકા લઈને નીકળેલા માણસોને સાંભળવું જોઈએ કે તને 25,000 રૂપિયા કદાચ ચેરમેન આપી દેશે પણ તારા પરિવાર, તારા કુટુંબના લોકો પતી જશે, કોઈનો હાથો બનવાની આજના યુગમાં જરૂર નથી।
દૂધની અંદર છેલ્લા વર્ષથી 8 રૂપિયા અને 30 પૈસા જે દૂધનો ભાવ છે. સાબર, બનાસ, બરોડા, સુમૂલ, પંચામૃત, ગુજરાતની દરેક ડેરીઓની સરખામણીની અંદર દૂધસાગર ડેરીનો સૌથી નીચામાં નીચો ભાવ છે. પણ એમને ખબર નથી, સમી, હારીજ અને પાટણના પશુપાલકોના શેઠે એક બાવળિયું થાય ને, એ બાવળને બીજો કાપી જાય તો એક જીઓ કરે છે, તમે અમારું દૂધ લૂંટી લો છો, તમને કોઈ દાડો અમે છોડીએ. આ ખમીરવંતી પ્રજા છે. સ્વમાન માટે મિત્રો ગમે એની અમે બાદ ભરવી પડે તો ભરી લઈએ, પણ કોઈ દાડો કોઈના ઢેચણે પડી અને કોઈના ઢેચણે કે પગે પડીને નાક રગડોળવાનું કામ આપણે કરતા નથી. જરૂર પડે આજે હારીજની ન્યાય સમાજની વાડીમાંથી અશોક ચૌધરી અને નિયામક મંડળને કહું છું, તમે અંદરો અંદર લડ્યા ને 5000 મેટ્રિક ટન પાવડર તમારી ચોરીનો પકડાયો છે, અમે તો હતા જ નહીં. તમે અહીંયા વિરોધ કરવા માટે મોકલ્યા છે. સત્તા પક્ષના માણસને વિરોધ હોય, આપણે તો એના પ્રશ્નો પૂછવા નીકળ્યા, એ પાછા આપણને પ્રશ્નો કરવા આવ્યા. અલ્યા સત્તામાં તમે છો, અમે તમને પ્રશ્ન કરીએ કે શું છે ભાઈ? તું અમને આનો પ્રશ્ન કરે કેટલો ઢોરો દોવો છો? અમારા તો લોહીમાં ઢોર છે. અમે 10 પેઢીથી આ તાલુકામાં રહીએ ને અમે ઢોરવાળાના છોકરા છો. કરોડપતિ બને રબારી, ચૌધરી, ભરવાડ અને ઠાકોરના દીકરાને એમ થાય કે હું ઢોરવાળાનો છોકરો છું, એ ગૌરવથી કહી શકું.